હનુમાનનું નામ બજરંગબલી કેવી રીતે પડ્યું? મહાબલી હનુમાનને બજરંગબલી કહેવા પાછળના ઉલ્લેખ મુજબ એકવાર હનુમાનજીએ માતા સીતાને સિંદૂર લગાવતા જોયા. ત્યારે તેમણે પૂછ્યું કે તમે સિંદૂર કેમ લગાવો છો? આના પર માતા સીતાએ જવાબ આપ્યો કે તે પોતાના પતિ શ્રી રામના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે આ સિંદૂર લગાવવામાં આવે છે. આ સાંભળીને બજરંગબલીએ વિચાર્યું કે જ્યારે આટલું સિંદૂર લગાવવાથી ભગવાન રામને આટલો ફાયદો થાય છે તો આખા શરીર પર સિંદૂર લગાવવાથી ભગવાન રામને અમર થઈ જશે. આ વિચારીને તેઓ પોતાના આખા શરીર પર સિંદૂર લગાવે છે. જ્યારે શ્રી રામ હનુમાનને સિંદૂર લગાવે છે ત્યારે હનુમાન ભગવાન રામને માતા સીતાની આખી વાર્તા કહે છે. આ જાણીને શ્રી રામ હનુમાનજીની ભક્તિ ખૂબ જ પ્રસન્ન થયા અને તેમને આશીર્વાદ આપ્યા કે આજથી તેમને બજરંગબલી તરીકે ઓળખાશો. બજરંગબલીમાં બજરંગનો અર્થ થાય છે કેસર અને બલીનો અર્થ થાય છે શક્તિશાળી. હનુમાનનું નામ હનુમાનજી કેવી રીતે પડ્યું? પૌરાણિક કથા અનુસાર બાળપણમાં હનુમાનજી સૂર્યને ફળ માનીને ખાવા માટે દોડતા હતા. તે જ સમયે દેવરાજ ઇન્દ્ર હનુમાનજીને સૂર્ય તરફ જતા જોઈને ડરી ગયા અને તેમણે હનુમાનજીના મુખ પર પ્રહાર કર્યો, જેના પર હનુમાનજીનું જડબું તૂટી ગયું હતું. ઇન્દ્રના હુમલાથી તેમનું જડબું તૂટી ગયું હતું અને જડબાને હનુ કહેવામાં આવે છે. તેથી મારુતિ પરથી બજરંગબલીનું નામ હનુમાન પડ્યું હતું. હનુમાનજીનું નામ પવનપુત્ર કેવી રીતે પડ્યું? બજરંગબલીની માતાનું નામ અંજની અને પિતાનું નામ કેસરી હતું. આવી સ્થિતિમાં બજરંગબલી શા માટે પવનપુત્ર તરીકે ઓળખાય છે તેની પાછળ એક દંતકથા છે કે માતા અંજનીએ તપસ્યા કરીને વાયુદેવને પ્રસન્ન કર્યા હતા, જેના પર વાયુદેવે માતા અંજનીને પુત્રનું વરદાન આપ્યું. હનુમાનજીનો જન્મ વાયુદેવના આશીર્વાદથી થયો હતો, જેના કારણે તેમનું નામ પવનપુત્ર અને વાયુપુત્ર પડ્યું હતું. હનુમાનજીનું નામ સંકટમોચન કેવી રીતે પડ્યું હતું? એવું માનવામાં આવે છે કે જ્યારે પણ ભગવાન રામ પર સંકટ આવ્યું ત્યારે હનુમાનજીએ સંપૂર્ણ નિષ્ઠા અને ભક્તિ સાથે તેમનું સંકટ દૂર કર્યું. તેમણે બહાદુરીથી રાવણની લંકાને આગ લગાડી. જ્યારે લક્ષ્મણ બેહોશ થયા ત્યારે સંજીવની બુટ્ટી માટે હનુમાનજીએ બુટ્ટીના નામે આખો પર્વત ઉપાડી લીધો. સંકટને દૂર કરવાને કારણે તેમનું સંકટમોચન નામ પડ્યું હતું. જય શ્રી રામ.